હેલો ફ્રેન્ડ, આપણે બનાવવા જઈ રહ્યા છે પોટેટો રેપ્ડ પનીર. ઇવનિંગ સ્નેક્સ માટે બેસ્ટ છે, તો તમે મસ્ત ટ્રાય કરજો. એના માટે આપણે એક બાઉલમાં મીઠું લઈ લીધેલું છે, અને પછી આપણે અહીં આગળ મરચું લઈ લઈશું. મરચું તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો. એના પછી મેં અહીંયા આગળ હળદર લઈ લીધેલી છે. એના પછી આપણે અહીંયા આગળ લઈશું ગરમ મસાલો. મેં હોમમેડ ગરમ મસાલો છે, એની વિડીયો બી હું નાખવાની છું બહુ જલ્દી. એના પછી મેં કાળી મરી લઈ લીધેલી છે, કાળી મરીનો પાવડર. એના પછી ધાણા જીરુંનો પાવડર લઈ લીધેલો છે. એના પછી મેં એ ગાડી મરચાં લઈ લીધા, એક મરચું લીધું તો એનો કટકા કરી દીધા હતા અને લીધું છે. એ ગાડી કરી લીવ્સ છે, એ લઈ લઈશું એમ કટ કરીને. એ ગાડી લસણ લઈ લીધેલું છે, લસણ કટ કરેલું લઈ લીધું છે, છીણીને લીધેલું છે. એના પછી એ ગાડી મેં ધાણા લઈ લીધેલા છે, અને છેલ્લે લીંબુનો રસ આપણે લઈ લઈશું ટેસ્ટ બેલેન્સ કરવા માટે. અહીં આગળ મેં અડધી લીંબુની ફાળનો લીધેલી છે રસ, એ તમે લઈ લેશો. એના પછી આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. એના પછી મેં આગળ પનીરના ક્યુબ્સ લીધેલા છે, એને આપણે બરાબર એના પર કોટેડ થઈ જાય એવી રીતે એની અંદર મિક્સ કરીને રાખી લઈશું. એને 10થી 15 મિનિટ સુધી સાઈડમાં રહેવા દઈશું. ત્યાં સુધી આપણે સ્લરી બનાવી લઈશું. એના માટે મેં અહીં આગળ લીધેલું છે ચોખાનો લોટ લઈ લીધેલો છે. એના પછી મેં અહીંયા ગાડી લઈ લીધેલો છે કોર્નફ્લોર અડધી વાટકી. એના પછી મેં અહીંયા ગાડી લઈ લીધેલો છે મેદાનો લોટ અડધી વાટકી. એના પછી આપણે અહીંયા ગાડી લઈ લઈશું હળદર લીધા પછી ટેસ્ટ અકોર્ડિંગ મીઠું લઈ લેવાનું છે. મીઠું લીધા પછી મેં અહીંયા ગાડી મરચું લીધેલું છે, તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ મરચું લઈ શકો છો. એ લઈ લીધા પછી આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. મિક્સ કરી લીધા પછી આપણે એની અંદર પાણી નાખીને મિક્સ કરીશું. એને બરાબર થીક પેસ્ટ બનાવવાની નથી, સ્લરી જેવી રીતે હોય કે આપણે એની અંદર ડીપ કરી અને એ કરી શકીએ એવી રીતે આપણે એની પેસ્ટ બનાવી લઈશું. મેં એ ઘડી થોડું પાણી લઈ અને એને મિક્સ કરેલું છે. એવી રીતે પેસ્ટ બનાવીને સાઈડમાં રાખીશું. એના મેં અહીંયા બટાકાની કાતરી લઈ લીધેલી છે. બટાકાની કાતરીને મેં ગરમ પાણીમાં 10 મિનિટ સુધી પલાળીને રાખ્યું હતું. મીઠું કશું નાખ્યું નહોતું, એમને જ રાખ્યું હતું. એના પછી મેં આગળ જે પનીરના ક્યુબ્સ લીધા હતા એ રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો. એવી રીતે આપણે એને ટૂથપીકથી ફિક્સ કરી દઈશું. ફિક્સ કરી દીધા પછી આપણે એને જે આપણે પેસ્ટ બનાવી હતી એમાં ડીપ કરી લેવાનું છે. બંને બાજુ બધી રીતે આવી જાય એવી રીતે આપણે એને બરાબર રીતે ડીપ કરી અને સાઈડમાં રાખીશું. એવી રીતે આપણે સાઈડમાં મૂકી દેવાનું છે. અને પછી મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. આપણું તેલ ગરમ થઈ ગયેલું છે, તમે જોઈ શકો છો. 1 બાય 1 આપણે જે રેપ કરીને સાઈડમાં રાખ્યા હતા એને 1 બાય 1 આપણે નાખીશું. આવી રીતે 2 થી 3 સેકન્ડ સુધી તમે સ્ટીક પકડી રાખજો અને પછી એને ફ્રાય કરવા માટે છોડી દેવાનું છે. એવી રીતે 1 બાય 1 આપણે બધા આપણા જે પોટેટો રેપ છે એને આવી રીતે ફ્રાય કરવા માટે મૂકી દઈશું. એના પછી તમે અંદર કઢી પત્તા નાખી દેવાના છે. અને મેં અહીં આગળ 2 મરચાં લીધેલા છે. મરચાં આપણે એની સાથે જ ફ્રાય કરવા માટે મૂકી દઈશું અને એને ગરમ સર્વ કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ.